जय श्री कृष्ण विद्यार्थी मित्रों। तो लास्ट टाइम આપણે વાત કરી હતી કેલ્ક્યુલેશન ઓફ સિગ્નલ। આજે આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની વાત કરીશું ઇનાન્ચોમેરિક પ્રોટોન એન્ડ ડાયાસ્ટીરિયોમેરિક પ્રોટોન। બરાબર, તો આ કોના માટે છે? તો કે તમને જે મિથિલિન ગ્રુપ આવેલું છે એ પ્રોટોન કેવો હશે, એનું સિગ્નલ કોમન મળે કે અલગ અલગ। ત્રણ કન્ડિશન હતી, બરાબર। પહેલી કન્ડિશન હતી કઈ? તો કે કાયરલ કાર્બન, સેકન્ડ કન્ડિશન ઇઝ અ વિનાઇલિક અને થર્ડ કન્ડિશન ઇઝ સાયક્લિક સિસ્ટમ। બરાબર, હવે અહીંયા કઈ રીતના સાબિતી કરવાની કીધી કે ઇનાન્ચોમેરિક પ્રોટોન કોને કહેવામાં આવે? તો ઇનાન્ચોમેરિક પ્રોટોનની ડેફિનેશન આપેલી છે અહીંયા, ધ ન્યુક્લિયાઈ વિચ આર નોટ ઇન્ટરકન્વર્ટેબલ, ધ ન્યુક્લિયાઈ વિચ આર નોટ ઇન્ટરકન્વર્ટેબલ બાય રોટેશન, બરાબર, રોટેશન કરો તો એનું ઇન્ટરકન્વર્ટેબલ, બટ વિચ આર ઇન્ટરકન્વર્ટેબલ બાય રિફ્લેક્શન થ્રુ અ પ્લેન ઓફ સિમેટ્રી આર નોન એઝ ઇનાન્ચોમેરિક ન્યુક્લિયાઈ। બરાબર, કોઈ બી ન્યુક્લિયાઈ હશે એની અંદર તમે એનું રોટેશન ના કરી શકો, પરંતુ તમે એની અંદર શું કરી શકો? રિફ્લેક્શન આપી શકો, વચ્ચે મિરર મૂકી શકો। બરાબર, અને હંમેશા યાદ રાખો ઇનાન્ચોમેરિક પ્રોટોન હશે એ કેવો હશે? કેમિકલી ઇક્વિવેલન્ટ હશે। તો એનું સિગ્નલ શું કે રેડિયેશન પર કેવું કરશે? સેમ રેડિયેશન થશે। બરાબર, મેગ્નેટિક ફિલ્ડ કેવું સેમ હશે। તો ઇનાન્ચોમેરિક પ્રોટોન હશે એ કેવું હશે? તો એ ઇક્વિવેલન્ટ હોય તો એનું સિગ્નલ કેવું મળશે? એક જ મળે। બરાબર, ફોર એક્ઝામ્પલ સેકન્ડ ડેફિનેશન ડાયાસ્ટેરિયોમેરિક પ્રોટોન, વેન જેમિનલ પ્રોટોન, જેમિનલ પ્રોટોન કોને કહીશું? કે એક જ કાર્બન ઉપર સેમ ગ્રુપ અથવા સેમ હાઇડ્રોજન આવેલા હોય તો એને શું કહીશું? જેમિનલ પ્રોટોન। મોલેક્યુલ આર નોટ ઇન્ટરકન્વર્ટેબલ બાય આઈધર રોટેશન ઓર રિફ્લેક્શન। બરાબર, ઇનાન્ચોમેરિકમાં કીધું હતું કે રોટેશન ન થવું જોઈએ પણ રિફ્લેક્શન થવું જોઈએ, અહીંયા રોટેશન પણ ન થવું જોઈએ કે રિફ્લેક્શન પણ ન થવું જોઈએ, તો આવા પ્રોટોનને શું કહીશું? ડાયાસ્ટેરિયોમેરિક। ડાયાસ્ટેરિયોમેરિક પ્રોટોન કેવો હશે? કેમિકલી નોન ઇક્વિવેલન્ટ, તો એની એનર્જી એબ્સોર્બ કેવી થશે? અંડર ડિફરન્ટ સ્ટ્રેન્થ હશે। બરાબર, તો એના સિગ્નલ કેવા મળશે? ડિફરન્ટ NMR સિગ્નલ મળશે। બરાબર, એક્સપ્લેનેશન આપું તો આની અંદર આપણે જોઈએ તો ફોર એક્ઝામ્પલ અહીંયા હું વાત કરું ઇથાઇલ ક્લોરાઇડ। બરાબર, ઇથાઇલ ક્લોરાઇડ એટલે કે આવી રીતના થશે CH3 CH2 Cl। બરાબર, તો હવે તો તમને સિગ્નલ કેલ્ક્યુલેટ કરતા આપણે તો અહીંયા જોઈ શકો CH3 નું એક સિગ્નલ, CH2 ના બે। તો હવે કઈ રીતના કહેવા માંગે એક્સપ્લેનેશનની અંદર કે તમે રિપ્લેસમેન્ટ કરો। કોનું રિપ્લેસમેન્ટ કરો? તો કે અહીંયા આપેલું છે CH3। બરાબર, CH3 ની અંદર બાકીનો અહીંયા હું રહેવા દઉં। બરાબર, CH3 ની અંદર ટોટલ કેટલા હાઇડ્રોજન છે? તો કે 3 હાઇડ્રોજન છે। આ હાઇડ્રોજનનું તમે રિપ્લેસમેન્ટ કરો, કોનાથી રિપ્લેસમેન્ટ કરવાનું? તો કે Z થી રિપ્લેસમેન્ટ કરો। બરાબર, અને જો કઈ પ્રોડક્ટ મળે? તો કે પ્રોડક્ટ આવી મળશે CH2Z, ત્યારબાદ લખ નાખીએ CH2Cl। ક્લિયર? હવે એની અંદર હાઇડ્રોજન છે મિથિલિન ગ્રુપ, આ હતું મિથાઇલ ગ્રુપ। બરાબર, હવે સેકન્ડ વાત છે મિથિલિન ગ્રુપ। મિથિલિન ગ્રુપની અંદર હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ કરો તો પ્રોડક્ટ શું મળશે? તો કે મિથિલિન ગ્રુપનું તમે રિપ્લેસમેન્ટ કરો તો CH3CH, અહીંયા શું આવશે? Z એન્ડ ક્લોરિન। તો આ બંને પ્રોડક્ટ કેવી હશે? ડિફરન્ટ હશે। બરાબર, તો અહીંયા એવું કહું કે જો મિથાઇલની અંદર તમે હાઇડ્રોજનનું એક વખત રિપ્લેસમેન્ટ કર્યું, ધારી લો કે આ હાઇડ્રોજનને મેં રિપ્લેસ કરીને ત્યાં Z લગાડો, એવી જ રીતના અહીંયાથી પણ રિપ્લેસ કરીને Z લગાડો કે તો આ મિથાઇલ ગ્રુપની અંદર તમે જેટલી વખત પણ હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ કરો એની પ્રોડક્ટ શું આવશે? તો કે એની પ્રોડક્ટ સેમ જ હશે, એમાં કંઈ પણ ડિફરન્સ નહીં થશે। મતલબ ત્રણ હાઇડ્રોજન કેવા હશે? સેમ હશે। તો એનું સિગ્નલ કેટલું મળશે? તો કે કોમન એક જ સિગ્નલ મળે। બરાબર, પણ બીજું આપણે CH2 નું તમે રિપ્લેસમેન્ટ કરો તો બંને પ્રોડક્ટ કેવી અલગ? તો કે અલગ હશે। ફોર એક્ઝામ્પલ અહીંયા હું લખું CH3, બરાબર, ત્યારબાદ CH3 નું તો એક જ સિગ્નલ મળે, ત્યારબાદ અહીંયા લખ્યું કાર્બન, અને કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન છે? તો કે 2 હાઇડ્રોજન છે, H1 and H2। બરાબર, અને નીચે ક્લોરિન છે। હવે અહીંયા હું રિપ્લેસમેન્ટ કરું, કોનું રિપ્લેસમેન્ટ કરવાનું કહું? તો કે રિપ્લેસમેન્ટ ઓફ હાઇડ્રોજન। બરાબર, હાઇડ્રોજન કોનાથી કરું? તો કે હાઇડ્રોજન બાય Z। બરાબર, ટર્ન બાય ટર્ન, વારા પ્રતિ વારા કરું તમે એનું રિપ્લેસમેન્ટ। તો ફોર એક્ઝામ્પલ અહીંયા હું ફર્સ્ટ H1 નું રિપ્લેસમેન્ટ કરું, H1 ની જગ્યાએ શું લખે હું ત્યાં? તો કે H1 ની જગ્યાએ હું લખું Z, તો આવું થશે CH3 કાર્બન Z। H2 નું રિપ્લેસમેન્ટ તો એ તો સેમ ટુ સેમ રહેશે, નીચે હશે ક્લોરિન। હવે મેં એવું કીધું કે ઇઝ નોટ ઇન્ટરકન્વર્ટેબલ બાય રોટેશન। રોટેશન આની અંદર આપો, મતલબ જો રોટેશન આપો તો આ Z ક્યાં આવી જશે? અહીંયા આવી જાય। હવે હું અહીંયા આપી દઉં રિફ્લેક્શન અથવા પ્લેન ઓફ સિમેટ્રી। તો જેવું રિફ્લેક્શન આપું એટલે શું થશે?
CH3 કાર્બન Z અહીંયા આવી જશે તો વધે કોણ H1 એન્ડ Cl બરાબર. તો જો આની અંદર શું કહેવાય તો કે આને એક્ઝેક્ટ તમે ઉપાડીને આની ઉપર મૂકો તો આને ઉપર અધ્યારોપિત ન કરી શકાય, પણ આની મિરર ઇમેજ મળે. મતલબ જે સ્ટીરિયો કેમિસ્ટ્રીની અંદર જેની મિરર ઇમેજ મળે એવા પ્રોટોનને કેવા પ્રોટોન કહેવામાં આવે છે? સ્ટીરિયો કેમિકલી ઇક્વલ, એને કહીશું આપણે ઇનાન્શિયોમેરિક પ્રોટોન. તો આને શું કહીશું? સ્ટીરિયો કેમિકલી ઇક્વલ, તો એને શું કહીશું? ઇનાન્શિયોમેરિક પ્રોટોન. અને ઇનાન્શિયોમેરિક પ્રોટોનની અંદર શું મળશે તમને? તો કે ઇનાન્શિયોમેરિક પ્રોટોન હોય એને તમને મિરર રિફ્લેક્શન મળશે. શું મળશે તમને? મિરર રિફ્લેક્શન મળે બરાબર. આ હતું ઇનાન્શિયોમેરિક પ્રોટોન. હવે ડાયસ્ટેરિયોમેરિક પ્રોટોનની વાત કરીએ તો એની અંદર ઝેડ લખીએ આપણે બરાબર. તો પહેલી વસ્તુ હતું કે આની અંદર જેમિનલ પ્રોટોન, મતલબ આ જેમિનલ થયું એક જ કાર્બન સાથે બંને હાઇડ્રોજન કેવા છે? સેમ, એને કહીશું જેમિનલ પ્રોટોન બરાબર. તો હવે શું કરશું? અહીંયા ડબલ બોન્ડ કાર્બન CH3 એન્ડ Br. તો આની અંદર પણ કોણ છે? CH2 એટલે કે મિથિલિન ગ્રુપ. આની અંદર તમે તો કે આની અંદર પણ રિપ્લેસમેન્ટ કરો. શું આવશે? રિપ્લેસમેન્ટ ઓફ હાઇડ્રોજન કોનું? તો કે મિથિલિન ગ્રુપનું, CH2 નું બરાબર. તો કઈ રીતના આવશે પ્રોડક્ટ? તો એ પ્રોડક્ટ હું અહીંયા લખું બરાબર. એક્ઝેક્ટલી આની અંદર શું થાય? CH3 કાર્બન Br ડબલ બોન્ડ CZ બરાબર. અહીંયા હું લખ નાખું H1 અને આપશું H2. તો H2 માં કઈ ફેરફાર થાય? તો કે ના. હવે અહીંયા મિરર ઇમેજ મૂકી શકું? તો કે મિરર ઇમેજ મૂકો છતાં પણ આની અંદર કંઈ પણ ફેરફાર ન થાય. શું આવશે? CH3 કાર્બન Br ડબલ બોન્ડ CH1 એન્ડ Z. તો આ જે બંને પ્રોટોન મળેલા હશે આને તમે એકબીજા પર અધ્યારોપિત ન કરો, આને તમે રોટેશન પણ ન કરી શકો કે રિફ્લેક્શન પણ ન કરી શકો. તો આવા પ્રોટોનને શું કહીશું આપણે? ડાયાસ્ટીરિયોમેરિક પ્રોટોન. એક વસ્તુ યાદ રાખો, ડાયાસ્ટીરિયોમેરિક પ્રોટોન કેવો હશે? નોન ઇક્વિવેલન્ટ હશે. કેવો હશે? નોન ઇક્વિવેલન્ટ હશે. કેવો હશે? નોન ઇક્વિવેલન્ટ. ડાયાસ્ટીરિયોમેરિક પ્રોટોનની અંદર તમે એને મિરર ઇમેજ ક્યારેય ન મળે. નોટ મિરર ઇમેજ. તો હતું ઇનાન્શિયોમેરિક એન્ડ ડાયાસ્ટીરિયોમેરિક પ્રોટોન. મોસ્ટ IMP ક્વેશ્ચન હતો બરાબર. નેક્સ્ટ આપણે વાત કરીએ TMS. TMS ની અંદર કઈ રીતના ક્વેશ્ચન હોય કે વાય TMS યુઝડ એઝ અ રેફરન્સ કમ્પાઉન્ડ બરાબર. લાસ્ટ ટાઈમ જ્યારે સેમેસ્ટર 6 ની અંદર ચેપ્ટર હતું ત્યારે ક્વેશ્ચન કઈ રીતના એક્ઝામમાં આવેલો હતો કે મોલેક્યુલ વિથ મોલેક્યુલર ફોર્મ્યુલા C4H12Si gives the following signal in NMR, reduce the constitution બરાબર. તો પહેલા તો TMS નું નામ શું થાય? TMS મતલબ કે TMS એટલે કે શું થાય? ટેટ્રા મિથાઇલ સિલેન બરાબર. 4 મિથાઇલ ગ્રુપ આવેલા હોય અને વચ્ચે કોણ હોય? સિલિકોન હોય બરાબર. તો આનું નામ શું થાય? ટેટ્રા મિથાઇલ સિલેન બરાબર. તો શા માટે એને રેફરન્સ કમ્પાઉન્ડ તમે યુઝ કરો? હવે રેફરન્સ એ માટે યુઝ કરી શકીએ આપણે કે જ્યારે પણ કોઈ બી સિગ્નલની કમ્પેરિઝન કરવી હોય ત્યારે સામે શું હોવું જોઈએ? જેમ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આપણે હતું ને કે એક રેફરન્સ હોય એની સામે આપણે કોઈ બી ઇલેક્ટ્રોનનો આપણે પોટેન્શિયલ નક્કી કરતા હતા. એવી જ રીતે આને આપણે રેફરન્સ કમ્પાઉન્ડ તરીકે યુઝ કરવાનું થાય. તો શા માટે આને રેફરન્સ કમ્પાઉન્ડ તરીકે યુઝ કરીએ તેના માટે થોડા ફોલોવિંગ પોઈન્ટ આપણે જોઈએ બરાબર. તો જે તમે ટેટ્રા મિથાઇલ સિલેનની વાત કરો એ પોતે કેમિકલી કેવું હોય છે? ઇનર્ટ હોય છે બરાબર. It is stable in most organic solvent બરાબર. it is soluble is most organic solvent બરાબર. મોટા ભાગની સોલ્વન્ટની અંદર એ શું થઈ જાય? તો કે સોલ્યુબલ થઈ જાય. ત્યારબાદ આની અંદર ટોટલ હાઇડ્રોજન કેટલા છે? તો કે ઓલ ઇટ્સ હાઇડ્રોજન એટમ રિમાઇન ઇન આઇડેન્ટિકલ. આની અંદર મિથાઇલ ગ્રુપ છે એના 3 હાઇડ્રોજન, આના 3 હાઇડ્રોજન, 3 ટોટલ 12 હાઇડ્રોજન કેવા છે? તો કે એક સરખા છે બરાબર. એન્વાયરમેન્ટ કેવું છે? તો કે એક સરખું છે. તો એને માટે મોર સ્ટ્રોંગલી શિલ્ડેડ ઇફેક્ટ. શિલ્ડેડ ઇફેક્ટ ક્યારે? આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોશું. શિલ્ડેડ એન્ડ ડીશિલ્ડેડ બરાબર. તો આના માટે જે 12 પ્રોટોન અથવા 12 હાઇડ્રોજન કહીએ આપણે કેવા છે? મોર શિલ્ડેડ છે બરાબર. ત્યારબાદ શું કીધું કે સિન્સ ઓલ
12 મિથાઇલ હાઇડ્રોજન એટમ, મતલબ મિથાઇલ સાથે જે હાઇડ્રોજન કેટલા છે ટોટલ 12 છે, બરાબર. એ કેવા છે? ઇક્વિવેલન્ટ છે. ઇક્વિવેલન્ટ એટલે કે તમામ કેવા છે? કેમિકલી એન્ડ જીઓમેટ્રિકલી સેમ છે, બરાબર. એટલે શું કીધું? એને ઇક્વિવેલન્ટ કીધું. એટલે શું કીધું? અ સ્ટ્રોંગ સિગ્નલ ઓર શાર્પ એબ્સોર્પ્શન પીક. મતલબ આનું પીક કેવું આવશે તમને? તો કે આનું પીક સૌથી વધારે શાર્પ પીક મળશે, બરાબર. આ શાર્પ પીક મળે. બાકી શું થાય? બ્રોડ પીક મળે, બરાબર. ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ, લાસ્ટ પોઈન્ટ એની અંદર શું કે ટીએમએસ ઇઝ અ હાઈલી વોલેટાઇલ. હવે આ જે સોલ્વન્ટ છે, આ સોલ્વન્ટ શું થાય? તો કે રૂમ ટેમ્પરેચર પણ એ પોતે હાઈલી વોલેટાઇલ થઈ જાય. એટલે શું થઈ જાય? ઇઝીલી રિમૂવ ઇન ધ કમ્પાઉન્ડ ટુ બી રિકવર્ડ. સેમ્પલ સાથે તમે આને શું કરશો? પહેલા સોલ્યુબલ કરો. હવે જેવું સેમ્પલ તમારે પ્યોરલી ફોર્મમાં જતું હોય તો આ તો શું થઈ જાય? હાઈલી વોલેટાઇલ હોય એટલે પોતે તરત જ ઉડી જાય, બરાબર. ત્યારબાદ આની અંદર કે લો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ સિલિકોન. સિલિકોનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વિશે લો છે. એન્ડ 4 ઇલેક્ટ્રોન રિલીઝિંગ મિથાઇલ ગ્રુપ. હવે આ જે મિથાઇલ ગ્રુપ છે શું થશે? અહીંયા રિલીઝ થશે. જેવા રિલીઝ થશે એટલે મેક્સિમમ કેટલા ગ્રુપ રિલીઝ થાય? તો કે 4 મિથાઇલ ગ્રુપ રિલીઝ થયા, બરાબર. તો મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી કોની ઉપર આવશે? તો કે સિલિકોન ઉપર આવશે, બરાબર. આના એટલે જે મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી સિલિકોન ઉપર આવે એટલે પાવરફુલ શિલ્ડિંગ ઇફેક્ટ જોવા મળે, બરાબર. અને જે શિલ્ડિંગ ઉપર જોવા મળશે એ કેમાં આવશે? હાઈ ફિલ્ડની અંદર આવશે, બરાબર. ત્યારબાદ આ તમે જે સેમ્પલની અંદર જે તમે ટેટ્રામિથાઇલ સિલેન લો, બરાબર, એ કોઈની સાથે ઇન્ટરમોલિક્યુલ થતો નથી. એટલે એ તમને પ્યોરલી ફોર્મમાં મળી જાય, કમ્પાઉન્ડ બી પ્યોરલી ફોર્મમાં મળી જાય. આટલા માટે આને કહેવામાં છે TMS ઇઝ અ રેફરન્સ કમ્પાઉન્ડ. મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે, ઘણી વખતે પૂછાય છે, પણ ક્યારેક જોવાનું કે કઈ રીતના ક્વેશ્ચન પૂછે. તમને આવી રીતના C4H12SI તો એ પણ શું થાય? પહેલાં સ્ટ્રક્ચર દોરવું, બરાબર, અને પછી આ પોઈન્ટ લખવા પડે તમારે, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ પોઝિશન ઓફ સિગ્નલ, બરાબર. સેકન્ડ પોઈન્ટ, પોઝિશન ઓફ સિગ્નલ. હવે તમે પેલો પોઈન્ટ હતો કે નંબર ઓફ સિગ્નલ. તમને સિગ્નલ કેલ્ક્યુલેટ કરતા આવડી ગયું હોય તો હવે એ સિગ્નલનું પોઝિશન ક્યાં છે એ આપણે ડિસાઇડ કરવાનું છે. તો એની અંદર શું આવશે? પોઝિશન ઓફ સિગ્નલની અંદર તો કે પોઝિશન ઓફ સિગ્નલથી શું ડિસાઇડ થશે? તો કે પોઝિશન ઓફ સિગ્નલની મદદથી તમારે કોઈ બી ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ ખબર પડે. કોઈ બી ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ, બરાબર. તો કઈ રીતના કહેવા માંગે પોઝિશન ઓફ સિગ્નલ? કે તમને કોઈ બી સિગ્નલ મળે, બરાબર, એનું સ્પેક્ટ્રા, એનું પોઝિશન કઈ બાજુ છે, અથવા ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ શું ડિસાઇડ કરવાનું છે? આની મદદથી તમને ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ તમારે નક્કી કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા કોઈ બી એક પ્રોટોન હોય. પ્રોટોન મતલબ કે હાઇડ્રોજન થયો. આ હાઇડ્રોજન પ્રોટોન કેવો હોય છે તમારી પાસે? કાં તો એ કેવો પ્રોટોન હોઈ શકે, કાં એ પ્રોટોન એરોમેટિક હોય, અથવા તો એલિફેટિક પણ હોઈ શકે, અથવા પ્રાઇમરી હોય, સેકન્ડરી હોય, ટર્સરી હોઈ શકે, અથવા બેન્ઝાઇલિક હોય, યા તો વિનાઇલિક હોય, યા તો આપેલ હેલોજન અથવા એસિટિલિન કહી શકીએ આપણે, એસિટિલિન, યા તો શું હોય? નિયર ટુ હેલોજન. હેલોજનની બાજુમાં પણ પ્રોટોન આવેલું હોય તો શું થાય? તો કે એને લીધે ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટની અંદર શું ફેરફાર થાય? તો આની અંદર શું કહેવા માંગે કે ફોર એક્ઝામ્પલ આ હાઇડ્રોજન છે, હાઇડ્રોજનની પણ ન્યુક્લિયાઈ હોય તો અહીંયા મેં એની ન્યુક્લિયાઈ લખેલી છે, બરાબર. હવે શું થાય? આ જે ન્યુક્લિયાઈ હશે, આ ન્યુક્લિયાઈની ઉપર શું તમે કરશો? તો કે આ ન્યુક્લિયાઈ ઉપર તમે બહારથી શું આપશો? તો કે બહારથી એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આપશો, બરાબર. અહીંયા મેં આપેલું આને છે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ, બરાબર. એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ મતલબ કે H0, બરાબર. આ જે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ છે મેં કોને આપેલું હતું? તો કે ન્યુક્લિયાઈને આપેલું છે. એટલે શું થાય? આ જે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ છે કોની ઉપર અફેક્ટ કરશે? તો કે ન્યુક્લિયાઈ ઉપર. એટલે શું કરશે? તો કે જે તમે બહારથી એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આવેલા ન્યુક્લિયાઈ છે એ પોતાની અંદર એક નવા પ્રકારનું મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે. આ પોતાની અંદર જે નવા મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે, આને લીધે આ જે સેકન્ડરી અથવા એને કહીશું આ નવા પ્રકારનું મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થયું. એક તો હતું, બીજું જનરેટ થયું, એને કહેવાય સેકન્ડરી ઇન્ડ્યુસ વીક મેગ્નેટિક ફિલ્ડ. સેકન્ડરી ઇન્ડ્યુસ
વીક મેગ્નેટિક ફિલ્ડ, બરાબર. આ જે નવા પ્રકારનું મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થયું, આ જે નવા પ્રકારનું મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થયું એ જે પ્રોટોનને અફેક્ટ કરે કે નથી અફેક્ટ કરતો એ આપણે નક્કી કરવાનું છે, બરાબર. તો જે આપણે કહીએ ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ પણ કહી શકીએ આને, અથવા સેકન્ડરી વીક મેગ્નેટિક ફિલ્ડ કહીએ. તો અહીંયા લખું ઇન્ડ્યુસ વીક મેગ્નેટિક ફિલ્ડ અથવા ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડ, બરાબર. હવે શું થાય, જેવું તમે આ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થયું એ પ્રોટોન ઉપર અફેક્ટ કરે કે ના અફેક્ટ કરે એના માટે નક્કી કરવું. ધારી લો કે એ પ્રોટોનને કંઈ બી અફેક્ટ નથી કર્યું, એટલે અહીંયા લખી શકીએ આ પ્રોટોનને કંઈ ઇફેક્ટ ન થયું, એટલે એને કહીશું ડઝ નોટ ઇફેક્ટ. અને પ્રોટોનને ડઝ નોટ ઇફેક્ટ મતલબ કંઈ બી ઇફેક્ટ ન થાય એવા પ્રોટોનને કેવા પ્રોટોન કહેશું, એવા પ્રોટોનને આપણે કહીશું નેક્ટ પ્રોટોન. કેવા પ્રોટોન કહીશું, નેક્ટ પ્રોટોન, બરાબર. અને નેક્ટ પ્રોટોનનું મારે પોઝિશન મતલબ એનું સ્થાન ક્યાં આવેલું છે એ નક્કી કરવું હોય તો નેક્ટ પ્રોટોનનું જે સ્થાન ક્યાં છે તો કે તમે એને ડેલ્ટા પીપીએમ ની અંદર જો, બરાબર. NMR સ્પેક્ટ્રામાં ડેલ્ટા પીપીએમ માં વેલ્યુ આપેલી હોય તો નેક્ટ પ્રોટોનની એક્ઝેક્ટ પોઝિશન ક્યાં આવેલી હશે, 5, બરાબર, 5 હશે, બરાબર. પણ ઇન કેસ કે જો તમારો સેકન્ડરી મેગ્નેટિક ફિલ્ડ અથવા ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ છે એ અફેક્ટ કરશે, તો અફેક્ટ કરે તો શું કરશે, અફેક્ટેડ ટુ H0, બરાબર. તો એને લીધે બે પોસિબિલિટી છે. કઈ કઈ બે પોસિબિલિટી, કે જે તમે બહારથી મેગ્નેટિક ફિલ્ડ આપેલું છે એનું ડાયરેક્શન કઈ દિશામાં છે, તો ડાયરેક્શન આપણે જોઈએ કે ધારી લો કે ડાયરેક્શન ટુ H0, બહારથી આપેલું એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ અને નવું જનરેટ થયું ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડનું ડાયરેક્શન સેમ દિશામાં હોય તો એને કહેશું આપણે આવી રીતના. ફોર એક્ઝામ્પલ આ ન્યુક્લિયાઈ છે, બરાબર. આ ન્યુક્લિયાઈની અંદર મેં બહારથી શું આપેલું, તો કે બહારથી મેં મેગ્નેટિક ફિલ્ડ આપેલું છે. જેવું મેં બહારથી મેગ્નેટિક ફિલ્ડ આપેલું છે એટલે પોતાની અંદર શું કર્યું, પોતાની અંદર એક નવા પ્રકારનું મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કર્યું. આ પોતાની અંદર આને કીધું આપણે સેકન્ડરી મેગ્નેટિક ફિલ્ડ. આની દિશા મતલબ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ H0 અને જે પોતાનામાં નવા પ્રકારનું જનરેટર આની દિશા એક સરખી હોય. ડાયરેક્શન ટુ H0 મતલબ આની દિશા પર આની દિશા કેવી છે તો કે એક સરખી છે, બરાબર. તો આને જે કહેવામાં આવે એને કહેશું H0 પ્લસ પોતાની અંદર નવા પ્રકારનું જનરેટ થયું એ આની અંદર એડ થયું તો એને કહેશું H0 પ્લસ I, બરાબર. I મતલબ ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ. તો એ દિશા કઈ હશે, એ હશે ડાઉન ફિલ્ડની અંદર. ક્યાં આવેલી હશે, ડાઉન ફિલ્ડ. અને જે પોતાની અંદર પ્રોટોનને કોઈ પણ પ્રોટોનને ફ્લિપ થવા માટે એનર્જી કેટલી આપવી પડશે તો કે H0. પણ આની અંદર કેવું થશે કે જે ડાઉન ફિલ્ડને લીધે આને ઓછી એનર્જી આપી, કારણ શા માટે, કારણ કે પોતાની અંદર જ એ પ્રકારનું વધારે એનર્જી, પોતાની અંદર જ એનર્જી જનરેટ થાય એટલે એનર્જી તમારે શું આપવી પડશે, ઓછી આપવી પડશે અને ફ્રીક્વન્સી શું થઈ જશે, વધી જશે. એટલે આ ઘટના કહેવાય ડાઉન ફિલ્ડ. અને એની વેલ્યુ કેટલી હોય તો કે 5 થી 10 ડેલ્ટા પીપીએમ, 5 થી 10. અને આ ઇફેક્ટને કઈ ઇફેક્ટ કહેવામાં આવે તો કે આ ઇફેક્ટને કરવામાં આવે ડીશિલ્ડેડ અથવા ડીશિલ્ડિંગ ઇફેક્ટ પણ કહી શકો તમે. ડીશિલ્ડિંગ ઇફેક્ટ અથવા ડીશિલ્ડેડ પ્રોટોન પણ કહેવામાં આવે, બરાબર. ડીશિલ્ડિંગ ઇફેક્ટ હોય ને એની અંદર યાદ રાખવાનું H0 પ્લસ I. શા માટે, કારણ કે પોતાની અંદર નવા પ્રકારની મેગ્નેટિક મતલબ ઇન કેસ કે તમારે આની અંદર ડી એટલે કે મેગ્નેટિક ફિલ્ડ કેવું જોઈએ તો કે ઓછું જોઈએ. શા માટે ઓછું જોઈએ, કારણ કે એક તો તમે આપેલું પ્લસ પોતાની અંદર નવા પ્રકારનું જનરેટ કર્યું અને એની ડાયરેક્શન પણ કેવું છે કે આનું ડાયરેક્શન બંનેનું સેમ છે, બરાબર, સેમ ડાયરેક્શન છે, બરાબર. એટલે શું થશે, બી. પણ એનર્જી પણ તમારે કેવી હશે તો કે એનર્જી વધારે હશે, બરાબર. તો આ ઘટનાને શું કહીશું આપણે, ડીશિલ્ડિંગ ઇફેક્ટ કહેવાય. અને ફ્રીક્વન્સી પણ કેવી હશે, આની ફ્રીક્વન્સીને આપણે ન્યુ એટલે વધારે હશે, બરાબર. પરંતુ આપણે આને અંદર આવી રીતના હોય, જો આનું ડાયરેક્શન ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય
opposite to direction H0 मतलब કે શું કહેવામાં આવે કે આ ન્યુક્લિયાઈ ઉપર તમે બહારથી મેગ્નેટિક ફિલ્ડ જનરેટ બહારથી મેગ્નેટિક ફિલ્ડ આપો આની દિશા કઈ તો કે ઉપર તરફ જાય અને પોતાની અંદર એક નવા પ્રકારનું મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરવું એટલે શું કરશે ઓપોઝિટ એટલે એની સામે તમારે મેગ્નેટિક ફિલ્ડ નવા મેગ્નેટિક ફિલ્ડ એટલે કે નવું ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ કેવું હશે તો કે એ સામે આવશે એટલે એને અપોઝ કરશે એટલે શું થશે અપોઝ કરશે એટલે H0 છે સામેથી અપોઝ કર્યો એટલે -I થઈ જશે અને આ ઘટનામાં જે પ્રોટોન હશે કયા ફિલ્ડમાં આવશે તો કે એ આવશે અપ ફિલ્ડની અંદર શેમાં આવશે અપ ફિલ્ડની અંદર અને અપ ફિલ્ડની વેલ્યુ કેટલી હશે તો કે અપ ફિલ્ડની વેલ્યુ હશે 0 થી 5 ડેલ્ટા ppm બરાબર અને અપ ફિલ્ડની અંદર જે ઘટના બને એને કહેવામાં આવે શિલ્ડિંગ ઇફેક્ટ કહેવામાં આવે શિલ્ડિંગ ઇફેક્ટ કારણ કે આખો વિસ્તાર કેવો થઈ ગયો સુરક્ષિત થઈ ગયો એને કહેશું શિલ્ડિંગ ઇફેક્ટ જ્યારે આ કઈ જાય તો કે પ્રોટોન કઈ રીતના અહીંયા પણ હોય આવી રીતનું થઈ જાય આ ભાગ છે કેવો કહેવાય ડી શિલ્ડિંગ બરાબર તો આની અંદર શું થાય તો કે એક તો એનર્જી પણ તમારે એટલે કે મેગ્નેટિક ફિલ્ડ પણ વધારે આપવું પડે એનર્જી પોતાની કેવી થઈ જશે ઓછી થઈ જાય આમાં તો પોતાની એનર્જી શું કરીએ પોતાની અંદર જનરેટ થઈ આમાં પોતાની અંદર એનર્જી ઓછી જોઈએ એટલે આની ફ્રીક્વન્સી પણ કેવી આવશે ઓછી હશે બરાબર હવે આનું મારે પોઝિશન નક્કી કરવું હોય ક્લિયર એક તો ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડમાં એક તો કોઈ બી ઇફેક્ટ ન થાય એટલે કહેવામાં આવે નેટ પ્રોડક્ટ એની વેલ્યુ કેટલી હોય 5 તો ઇફેક્ટ કરે તો ડાયરેક્શન અને આનું ડાયરેક્શન કેવું હોય છે અપોઝિટમાં હશે બરાબર તો અપ ફિલ્ડ પણ કહી શકો અને ડાઉન ફિલ્ડ પણ કહી શકો બરાબર અપ ફિલ્ડ અથવા ડાઉન ફિલ્ડ તો અહીંયા આપણે એનો એક ગ્રાફ દોરીએ તો ગ્રાફ કઈ રીતના હોય તો કે સિગ્નલ પેલું આવેલું હોય આ એક્ઝેક્ટ 0 સિગ્નલ હોય ને આ હોય ટેટ્રામિથાઇલ સિલેનનું સિગ્નલ હોય તેની વેલ્યુ કેટલી હોય તો કે એની કે 0 હોય બરાબર હવે અહીંયા શું થાય તો કે એક્ઝેક્ટ વચ્ચે એટલે ક્યાં આવે અહીંયા આ 5 ડેલ્ટા ppm એટલે કેવો પ્રોટોન થાય અહીંયા આવશે એ નેક્ટ પ્રોટોન બરાબર નેક્ટ પ્રોટોન હવે 0 થી 5 આ કઈ ઇફેક્ટ થશે 0 થી 5 ડેલ્ટા ppm ની અંદર વેલ્યુ હોય અહીંયા 10 સુધી હોય બરાબર 0 થી 5 આ જે વેલ્યુ હશે કોની હશે તો કે એ હશે અપ ફિલ્ડ જેને કહેશું આપણે શિલ્ડિંગ ઇફેક્ટ અને 5 to 10 એને શું કહેશું આપણે તેને કહેશું ડાઉન ફિલ્ડ બરાબર તો આવી રીતના કોઈ બી ગ્રાફની અંદર અહીંયા પોઝિશન નક્કી થાય બરાબર તો આનો કહેવામાં આવે પોઝિશન ઓફ સિગ્નલ આપણે કોઈ બી સિગ્નલનું સ્થાન નક્કી કરવું 5 મતલબ ત્યાં કેવું છે નેક્ટ પ્રોડક્શન એક 0 થી 5 માં કોણ આવશે તો કે એને અપ ફિલ્ડમાં કહીશું બરાબર હવે આપણે આગળ વાત કરીએ આની અંદર એવું થાય કે જો ડી શિલ્ડિંગ પ્રોટોન હોય ને તો ડી શિલ્ડિંગ પ્રોટોનને એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ કેવું આપવું પડે તો કે લેસ એટલે કે ઓછું આપવું પડે જ્યારે શિલ્ડિંગ પ્રોટોનને તમારે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ કેવું આપવું પડશે તો કે વધારે આપવું પડશે મોર એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ જ્યારે નેક્ટ પ્રોટોનને તો કંઈ આપવું જ ન પડે એમાં તો કંઈ બી ઇફેક્ટ થતી ન હોય બરાબર તો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર તમને પેલા ક્લિયર હોવું જોઈએ ડી શિલ્ડિંગ ઇફેક્ટ અને શિલ્ડિંગ ઇફેક્ટ ડી શિલ્ડિંગનું ડાયરેક્શન કઈ હોય તો કે સેમ હોય અને શિલ્ડિંગ ઇફેક્ટનું ઓપોઝિટ હોય બરાબર તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે તો કે વાય એરોમેટિક પ્રોટોન્સ so NMR signal in downfield એટલે કઈ ઇફેક્ટ થશે ડી શિલ્ડિંગ ઇફેક્ટ બરાબર ડાઉનફિલ્ડ ની વેલ્યુ 5 થી 10 ડેલ્ટા p એન્ડ એસિટિલિન પ્રોટોન acidic proton so NMR signal in upfield બરાબર ઘણી વખતે આ ક્વેશ્ચન હોય એક્ઝામની અંદર તો શું કહેવા માંગે તો કે કોઈ બી પ્રોટોન હોય બરાબર આ કોઈ બી પ્રોટોન અહીંયા મેં આ પ્રોટોનનું એક સ્પિન લખેલ છે બરાબર તો જેવું મેં બહારથી એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આપું એટલે આ પ્રોટોન શું થશે તો કે એની સ્પિનિંગ અહીંયાથી ડાયરેક્ટલી પોતે એનર્જી એબ્સોર્બ કરીને શું થશે સ્પિનિંગની અંદર આ ઘટનાને શું કહેશું આપણે ફ્લિપ થયેલી ઘટના બરાબર ફ્લિપિંગ થઈ બરાબર તો શું થાય તો કે બે વસ્તુ છે એક ભણાવી મેં ડી શિલ્ડિંગ ઇફેક્ટ અથવા ડી શિલ્ડેડ પ્રોટોન અને એક હતું શિલ્ડેડ પ્રોટોન ડી શિલ્ડેડ પ્રોટોનની અંદર
અને સિલ્ડેટ પ્રોટોનની અંદર શું થાય? તો પહેલી જ વસ્તુ છે કે ડી સિલ્ડેટની અંદર પોતાનામાં જ એક પ્રકારનું નવું મેગ્નેટિક ફિલ્ડનું ડાયરેક્શન કેવું છે? તો સેમ છે. તો એને બહારથી જે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આપવું કેવું છે? લેસ અમાઉન્ટ ઓફ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડને હું દર્શાવું H0 થી, એને ઓછું આપવું પડે. અને સિલ્ડેટ પ્રોટોનને મોર અમાઉન્ટ ઓફ H0, બરાબર, આને વધારે જોઈને. એનું રીઝન શું કે શા માટે એને વધારે? કે જે લેસ અમાઉન્ટ જોઈએ એને એબ્સોર્બ તો કે ડાઉન ફિલ્ડમાં જશે, અને મોર અમાઉન્ટ હશે એનું તો કે અપ ફિલ્ડની અંદર છે. અપ ફિલ્ડની અંદર એટલે કે 0 to 5. હવે જે તમને જે કમ્પાઉન્ડ આપેલો હોય, ક્યાં ક્યાં કમ્પાઉન્ડ હોય? ફોર એક્ઝામ્પલ બેન્ઝીન હોય, બરાબર, ઇથિલિન હોય, કાર્બોનિલ કમ્પાઉન્ડ હોય. કાર્બોનિલ કમ્પાઉન્ડ ઘણા બધા ડેરિવેટિવ છે. કાર્બોનિલ કમ્પાઉન્ડ, બરાબર. આ જે પ્રોટોન હશે, આ તમામના પ્રોટોન કયા વિસ્તારમાં આવશે? તો કે આ તમામના વિસ્તાર એને કહીશું આપણે ડી સિલ્ડેટ. મતલબ ડી સિલ્ડેટ એટલે કઈ બી ફિલ્ડ? તો કે હશે ડાઉન ફિલ્ડની અંદર. ક્યાં હશે? ડાઉન ફિલ્ડની અંદર આવશે, બરાબર. તો એના માટે તો કે આ બધીને તમારે લેસ અમાઉન્ટ ઓફ એક્સટર્નલ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ શું આપવું પડશે? લેસ અમાઉન્ટ એક્સટર્નલ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ, બરાબર. ફ્લિપિંગ થવા માટે આ તમામના બેન્ઝીનનું હોય, ઇથિલિન હોય, કાર્બોનિલ કમ્પાઉન્ડ હોય, આના જે પ્રોટોન આવેલા છે એને કેવું જશે? ઓછું હોય. જ્યારે ઇન ફોર જે લિનિયર કમ્પાઉન્ડ હોય, જેમ કે એસિટિલિન, નાઇટ્રાઇલ હોય, બરાબર, આ તમામને કેવું હશે? તો કે આનું એબ્સોર્પ્શન તો કે આને તમારે જે પ્રોટોન હશે એને તમારે કઈ આવશે? તો કે સિલ્ડેટમાં આવશે. અને તમને ખબર છે કે જે સિલ્ડેટ હશે એને કેવું હશે? તો કે વધારે મોર H0, મોર અમાઉન્ટ ઓફ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ, બરાબર, વધારે આપવી પડશે. તો ફોર એક્ઝામ્પલ અહીંયા હું તમને બે આ હશે બેન્ઝીન, બરાબર. એક્ઝેક્ટલી બેન્ઝીનની અંદર ટોટલ હાઇડ્રોજન કેટલા હોય? તો કે એની અંદર ટોટલ હાઇડ્રોજન 6 હોય. તો 6 હાઇડ્રોજન મતલબ 6 પ્રોટોન થાય. આપણે તો પ્રોટોનની જ વાત કરવાની છે. તો અહીંયા જે પ્રોટોન કઈ રીતના હોય? આવી રીતના આવેલા હોય. આ પ્રોટોન, ટોટલ પ્રોટોન કેટલા થયા? તો કે 6 પ્રોટોન થયા, બરાબર. હવે શું થાય કે તમે જેવું બહારથી એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે H0, બરાબર, H0 આપો એટલે શું થાય? અહીંયાથી તમે આપેલું, બરાબર, એટલે પોતાની અંદર એક નવા પ્રકારનું મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે. એ કયું હશે? તો કે આ હશે, બરાબર. મતલબ જે આ વિસ્તાર હશે એવી રીતના આ વિસ્તાર. તો તમે ધ્યાનથી જો કે આની અંદર આ જે વચ્ચેનો વિસ્તાર છે, આ વચ્ચેનો વિસ્તાર હશે કેવો હશે? તો એ હશે સિલ્ડેટ હશે. કેવો હશે? સિલ્ડેટ, મતલબ સુરક્ષિત હશે. અને આ બાકીના પ્રોટોન હશે, આ જે વિસ્તાર હશે એ કયો હશે? તો કે એ હશે ડી સિલ્ડેટ ફિલ્ડ. ડી સિલ્ડેટ ફિલ્ડ, બરાબર. મતલબ આ જે H0 એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ હશે અને આ પ્રોટોન છે એ કયા વિસ્તારમાં આવેલા છે? તો કે ડી સિલ્ડેટ ઇફેક્ટમાં આવે. ડી સિલ્ડેટ ઇફેક્ટ હશે એની અંદર અમાઉન્ટ કેટલું જોશે? તમારે ઓછું જોશે, બરાબર, એપ્લાઇડ મેગ્નેટિક, કારણ કે પોતાની અંદર એક નવા પ્રકારનું મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે. એવી જ રીતના અહીંયા શું થાય? તો કે આ વિસ્તાર, હવે આની અંદર શું થાય કે જેવું તમે બહારથી મેગ્નેટિક ફિલ્ડ આપો, બરાબર, અહીંયાથી H0 હું આપું, અહીંયા જોઈએ આપણે H0, તો શું થાય? આ જે પાઈ બોન્ડ હશે આ વિસ્તાર કેવો થઈ જશે? તો કે આ એટલો વિસ્તાર ડી સિલ્ડેટ થઈ જશે. જ્યારે આ વચ્ચેના જે સિગ્નલ આ છે આ વિસ્તાર કેવો હશે? તો કે આ એટલો વિસ્તાર સિલ્ડેટ હશે. તો આની અંદર તમે ખાસ થઈ જાઓ, જે પ્રોટોન છે એ પ્રોટોન કયા વિસ્તારમાં આવેલા છે? તો કે એ છે સિલ્ડેટ. અને અહીંયા તો કોઈ બી ડી સિલ્ડેટમાં નથી. એટલા માટે કીધું કે વાય એરોમેટિક પ્રોટોન્સ સો NMR સિગ્નલ ઇન ડાઉન ફિલ્ડમાં. એરોમેટિક સિગ્નલના જે પ્રોટોન છે એ કયા વિસ્તારમાં આવે છે? તો કે ડી સિલ્ડેટમાં. અને જ્યારે એસિટિલિનના પ્રોટોન ક્યાં આવેલા છે? તો કે સિલ્ડેટ ઇફેક્ટમાં. અને સિલ્ડેટ ઇફેક્ટની અંદર શું જોશે? તો કે વધારે પ્રમાણમાં તમારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ જોઈએ. જ્યારે
શિલ્ડિંગ ડિશિલ્ડિંગ ઇફેક્ટની અંદર ઓછું જોઈએ, કારણ કે પોતાને જ અંદર એક પ્રકારનું નવું મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે. બરાબર, તો આવી રીતના હતું આની અંદર. એટલે આ ઘટનાને કહેવાય ડિશિલ્ડિંગ ઇફેક્ટ અને આ ઘટનાને કહેવાય શિલ્ડિંગ ઇફેક્ટ. અને શિલ્ડેડ પ્રોટોન, શિલ્ડેડનો મતલબ શું થાય? સુરક્ષિત વિસ્તાર. આ વચ્ચેનો જે વિસ્તાર છે કેવો છે? સુરક્ષિત. જ્યારે આ બહારનો વિસ્તાર છે એ સુરક્ષિત નથી. અહીંયા જે સેન્ટર છે, જે કાર્બનનો વિસ્તાર, એ કેવો છે? એ શિલ્ડેડ હશે. બાકીના હાઇડ્રોજન જે પ્રોટોન છે ક્યાં છે? તો કે અસુરક્ષિત છે, એટલે એને કહેવાય ડિશિલ્ડેડ. ના સુરક્ષિત, એને કહેવાય શિલ્ડેડ કહેવાય. બરાબર, અસ્તુ.